જય મોગલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શ્રીયા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું રાધા આહિર. કાલે આપણે ગયા હતા જવાહરનગરના મોગલધામ દર્શન કર્યા. તમને બધાને ખૂબ મજા આવી. આજે આપણે જઈશું જવાહરનગરમાં આવેલા પાતાળેશ્વર મંદિરે, જે ગામથી 1 કિલોમીટર દૂર આવેલો છે. બહુ જૂનું મંદિર છે, ડુંગરોની વચ્ચે આવેલું છે. તો ચલો તમે સાથે મળીને આપણે આજે જવાહરનગરના પાતાળેશ્વર મંદિરના દર્શન કરશું. હર હર મહાદેવ હર. હાલો, અમે જઈએ છીએ અત્યારે પાતાળેશ્વર. તો તમે જોઈ શકો છો, આ છે અમારું જવાહરનગર ગામ, આ છે રાધે કૃષ્ણનું મંદિર, આ છે અમારું ગામનું ભવ્ય નાકો. અને તમે સામેની સાઈડે જોઈ શકો છો જવાહરનગરની ગૌશાળા છે. અહીં વૈશાખની તૈયારી ચાલુ છે. તમે અમારી જવાહરનગરની સમાજવાડી જોઈ શકો છો. મંડપ બંધાઈ ગયા છે. હવે તમે આગળ રસ્તામાં જોઈ શકો છો, બે સાઈડ બાવર આવે છે. આ સાઈડ તમે જોઈ શકો છો, ગામથી 1 કિલોમીટર દૂર જવાહરનગરથી મંદિર છે. હવે તમે આગળ જોઈ શકો છો. અહીંથી આગળ વરવાનું છે. અહીં સાવ કાચો રસ્તો છે, તમે જોઈ શકો છો. રસ્તામાં રેતી હોય છે, સાવ જ કાચો રસ્તો છે. આપણે હવે જવાહરનગરના પાતાળેશ્વર મંદિરમાં પહોંચી આવ્યા છીએ. તમે જોઈ શકો છો, કુદરતના ખોળામાં છે પાતાળેશ્વર મંદિર, ડુંગરોની વચ્ચે, ગામથી 2 કિલોમીટર દૂર. તમે જોઈ શકો છો. તમે સૌ દર્શન કરો. અહીં દર શ્રાવણ મહિનાની અમાસના જાતર થાય છે. સૌ દર્શન કરવા આવે છે. આજુબાજુના ગામના પણ દૂરથી લોકો દર્શન કરવા આવે છે. આ શિવલિંગ છે જે સ્વયંભૂ છે, જે પોતે પાતાળમાંથી નીકળેલી છે. અને અહીં શ્રાવણ મહિનામાં 2 ટાઈમ આરતી અને પૂજા થાય છે. અને મહાદેવ બધાના દુઃખ દૂર કરે છે. તમે જોઈ શકો છો, ચારેકોર ડુંગરો છે. કુદરતી રીતે ઝાડવા પણ છે. અહીં શાખાવાળા ભાઈઓ ગામના લોકો આવી અને ઝાડોને પાણી પીયારે છે.
અહીં એક ચા માટેની પણ વ્યવસ્થા છે. જવાહરનગરના પાતાળેશ્વર મંદિરના દર્શન કરી અને કંઈક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. અહીં એકવાર આવ્યા પછી તમને વારંવાર આવવાનું મન થાય છે. એકદમ કુદરતના ખોળામાં આવેલું ચારે તરફ ડુંગર છે અને એકવાર તમે આના જરૂર દર્શન કરવા આવજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજનો તમને અમારો આ લોક કેવો લાગ્યો? પાતાળેશ્વરના તમે દર્શન કર્યા હશે. આવી જ રીતે અમારો હજી આગળનો બીજો લોક પણ આવવાનું છે, પાર્ટ 3. તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે અમારા વિડીયોને શેર કરજો અને જેમ બને તેમ વધારે પબ્લિક પાતાળેશ્વર મંદિરના દર્શનનો લાભ લે.